અમેરિકાથી આવ્યા છે અહીંયા આપણે મહાકુંભ હેલો બોલો ગાડી એક કરી લીધી ભાઈ અમારી હાઈજેક થઈ ગઈ છે ગાડી તકદીર મુજે લે ચાલી પ્રયાગરાજ કી હર હર ગંગે હેલો ગુજરાતી ભીડ જોઈ શકો છો આપણે ઘણી પબ્લિક આવે છે જો તમે આ બધા ફોરેનર્સ છે હેલો મિત્રો તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને આપણે અત્યારે પ્રયાગરાજ પહોંચી ગયા છીએ તો આપણે આજે તમને આખા વિડીયોમાં આપણે તમને આખું પ્રયાગરાજ કવર કરીને બતાવશું અને પ્લસ આપણે એક પાર્ટ 1 આપણે અપલોડ કરી દીધો છે તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી દઈશું તો આપણે ના જોયો હોય તે જોઈ લીજો અને અત્યારે આપણે પ્રયાગરાજમાં એન્ટ્રી થઈ ગઈ છે અને ટ્રાફિક પણ બહુ વધારે છે ભાઈ અહીંયા ગંગા નદી જો આ ગંગા નદી બતાવો ગંગા નદી હા ગંગા કિનારે પહોંચ ગए हम ટ્રાફિક ગજબનો છે અત્યારે બહુ ટ્રાફિક છે અને આપણે બેન ગાડી ચલાવે છે હા. અને અહીંયા પોલીસ વાળા ભાઈ બહુ હેરાન કરે છે તો ગુજરાતથી આવો તો બધી ભાઈ સેફટી રાખીને આવજો સીટ બેલ્ટ બાંધજો કારણ કે આપણે બેન જોડે છે એટલે કોઈ ગાડી નથી રોકતું આપણું તો તમે આવો તો ખાસ ધ્યાન રાખજો અને કોઈ રહેવાની સગવડ ના ત્યાં ન થઈ હોય તો પોતે સામાન પણ ભાઈ લઈને આવજો કારણ કે ત્યાં અત્યારે અમે બધા હોટલમાં કોલ કર્યા છે અત્યારે બધું ફૂલ છે તો તમારી રીતના સગવડ કરીને આવજો જે પણ આવો એ અમારે તો હું છું એટલા માટે રહેવાની ને સુવાની વ્યવસ્થા થઈ ગઈ છે અહીંયા અમારે આશ્રમ છે બાપુ અહીંયા આવેલા છે એનો ટેન્ટ છે એમાં અમે જઈએ છીએ એટલા માટે તમે લોકો ગુજરાતથી આવો તો ખાસ ધ્યાન રાખીને આવજો ઓઢવા પહેરવાનું ખાસ સાથે લાવજો એનું કારણ છે હોટલ તો નથી જ અત્યારે ફૂલ છે 5,000-6,000 રૂપિયા એક દિવસનું ભાડું કહે છે એટલે આપણી કોઈ એવી કેપેસિટી ના હોય કે આપણે 6,000 રૂપિયા એક નાઇટનું ભાડું આપણે એક દિવસ તો રોકાવાનું ના હોય 2-4 દિવસ આપણે ગુજરાતથી આવ્યા એટલે રોકાવું પડે જો અહીંયા અત્યારે ટેન્ટ લાગેલા જ છે તમે અહીંયા જોઈ શકો છો તો અત્યારે આપણે ભાઈ ટેન્ટ બાજુ આવી ગયા છે અને ટ્રાફિક પણ બહુ વધારે છે ભાઈ મહાકુંભ મેળામાં આવી ગયા છે અને અહીંયા આપણે જુનાગઢથી બાપુ છે આપણે અહીંયા અખાડામાં અને આપણે અહીંયાથી એક ફ્રેન્ડ કન્ટ્રીથી પણ અહીંયા એક આવેલા છે ગેસ્ટ તો આપણે એમને હમણાં બ્લોગમાં બતાવીએ તો વિડીયો સ્કીપ ના કરતા તો મિત્રો ગેસ્ટ છે અમેરિકાથી આવ્યા છે અહીંયા આપણે મહાકુંભ મેળામાં હેલો બોલો સર હેલો ભાઈ એમને હવે ગુજરાતી કે હિન્દી તો નથી આવડતું એમને ઇંગ્લિશ આવડે છે અને એ અમેરિકાથી અહીંયા આવ્યા છે અને આપણે અત્યારે અખાડામાં બેઠા છે તો તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા જો બધા આપણે અત્યારે બધા પ્રસાદી લે છે અને સેવાનું કામ કરે છે ભાઈ તો મહાકુંભમાં આવીને ભાઈ આવો લાભ મળે ખરી વાર તો મિત્રો 144 વર્ષમાં એકવાર આ કુંભ મેળો આવે છે આપણે તો આમાં કોણ કોણ કુંભ મેળામાં આવ્યું છે કમેન્ટ કરજો તો અત્યારે આપણે ભાઈ મિત્રો આપણે અત્યારે કુંભ મેળામાં ફરીએ છીએ અને અત્યારે જોઈ શકો છો તમે ધુમ્મસ આગળ કાંઈ દેખાતું જ નથી ગાડી નજીક પહોંચે ને ત્યારે ખબર પડે ભાઈ કે આગળ કોઈ ગાડી આવે
બાકી આગળ એટલું ધુમ્મસ છે કે કંઈ ખબર જ નથી પડતી. તો અત્યારે ભાઈ કમેન્ટ કરજો કે કોણ કોણ કુંભ મેળામાં આવ્યું છે. જે વ્લોગ જોતા હોય કમેન્ટમાં જરૂર બતાવજો. તો મિત્રો આપણે તો ભાઈ અત્યારે અહીંયા બહુ ઠંડી પડે છે દેખાય અત્યારે, અને ત્યાં બહાર આપણે બાપુએ ટેન્ટ આપેલો હતો, ત્યાં પણ ટેન્ટમાં ભાઈ મારે હિંમત ના આવેલી હોવાની, બરાબર. તો ગાડીમાં હું આવી ગયો તો જોઈ શકો છો અત્યારે આપણે કાર બનાવી દીધું છે. બધી સીટ કાઢી અને અંદર નાખીને થઈ ગયા હતા, કારણ કે અહીંયા એટલું ઠંડી પડે ને ભાઈ આપણાથી તો સહન જ ન થાય. અત્યારે પણ જો આ કાશમાં અત્યારે અંદર પાણી આવી ગયું છે. અત્યારે આપણે ઉઠી ગયા છે ભાઈ, અને સવારના હજી કેટલા વાગ્યા છે? સવારના 8 વાગી ગયા છે. તોય અત્યારે આવું છે તો વિચાર કરો કે સવારમાં વહેલું કેવું હશે. પણ અત્યારે હવે શું કહેવાય કે બહાર જવાનું છે આપણે ગંગામાં નાહવા, પણ આ બધું ટેમ્પરેચર જોઈને ઈચ્છા નહીં થતી કે અત્યારે ગંગામાં નાહવા જવાય, એટલે જશું. પણ હવે બપોરના ટાઈમે જઈશ. તો મિત્રો તમે મહાકુંભ મેળામાં આવો તો જરૂરથી તમે તમારી પોતાની સગવડ કરીને આવજો, કારણ કે અહીંયા રહેવા માટે ટેન્ટ તમારી જો ઓળખાણ હશે તો તમને મળી જશે. બાકી અહીંયા ટેન્ટ મળવા પણ મુશ્કેલ છે. હમણાં જો કે અહીંયા હતી ઓળખાણ એટલે મળી ગયું હતું ટેન્ટ આપણે જૂના અખાડામાં, અને ત્યાં અમને મસ્ત રહેવાની પણ સગવડ આપી હતી. પણ ત્યાં ઠંડી બહુ લાગતી હતી, એટલા માટે હું તો ભાઈ ગાડીમાં સગવડ હતી એટલે મેં કીધું આપણે નથી ત્યાં શું. ત્યાં આપણે હતા સાધુ સંતો, એમના જોડે આપણે ત્યાં આવ્યા હતા, એમના કોઈ મહેમાન ને બધા. પણ ભાઈ આપણી હિંમત ના આવેલી, ત્યાં સૂતો તો ભાઈ અડધી કલાક સૂતો ને ત્યાં તો એવી ઠંડી લાગવા માંડી ને ભાઈ. તો ભાઈ આવું થઈ ગયું કે હવે અહીંયા કરતાં તો ગાડીમાં હોવા જતું. ગાડીમાં મસ્ત હીટિંગ શરૂ કરી અને આપણે સુઈ ગયા હતા ભાઈ. હીટિંગ એ વધારે તો શરૂ રખાય નહીં, બાકી સવારમાં સ્લેબ ન લાગે. તમે જોઈશો ગાડીની બહાર નીકળ્યા પછી તમે જોઈશો ગાડી આટલી ધૂળ થઈ ગઈ છે ને ભાઈ, અને અહીંયા ધુમ્મસની તો વાત જ ન કરો. અત્યારે મોઢામાં વાત કરીએ ને તોય જો ધવાડા નીકળ્યા. અત્યારે જોઈ શકો તમે બધી પબ્લિક ભાઈ આવવા માંડી છે. હેલો મિત્રો, તો અત્યારે આપણે ગંગામાં સ્નાન કરવા માટે જઈએ છીએ. તો વિડીયો સ્કીપ ના કરતા અને તમને આખો કુંભ મેળાનું દર્શન કરાવશું. અને તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક પણ ભાઈ બધી અત્યારે જઈ રહી છે. આ છે સમુદ્ર મંથન દ્વાર, અને આપણે જઈએ છીએ આપણે ગંગા સ્નાન કરવા માટે. તો વિડીયો સ્કીપ ના કરતા, અને 144 વર્ષ પછી ભાઈ આ મહાકુંભ મેળો આવે છે. તો તમે આપણે વિડીયોના માધ્યમથી ભાઈ તમને અમે દર્શન કરાવશું. અને અત્યારે ભીડ પણ થોડીક વધારે છે, અને અહીંયા ઠંડી તો ભાઈ બહુ પડે છે. અને આ બધી જગ્યાએ અખાડા હોય છે, આ તમે જોઈ શકો છો. ત્યાં રોકાવાની સગવડ થઈ જાય છે. તો મિત્રો આપણે કુંભ મેળામાં બહારની પબ્લિક પણ આવે છે, ફોરેનર હોય છે. આપણે અમેરિકાવાળા ભાઈ અમેરિકાથી ગેસ્ટ હતા એમને મળ્યા છે આપણે. અને અહીંયા બધા મહાસંતોના સાનિધ્યમાં ભાઈ આપણે પગ મૂક્યો છે. તો તમે આ જોઈ શકો છો અત્યારે. તો મિત્રો અહીંયા સેક્ટર 20માંથી આપણે અત્યારે ત્રિવેણી માર્ગ તરફનો રસ્તો છે, તો સેક્ટર 20 તરફથી આપણે ત્રિવેણી માર્ગ તરફ જશું. તો મિત્રો અત્યારે આપણે જોઈ શકો છો આપણે અત્યારે ગંગા સ્નાન કરવા તરફ જઈ રહ્યા છે, અને ત્યાં વધારે પબ્લિક વધે એ સાઈડ જ જાય છે. અત્યારે બધા ગંગા સ્નાન કરવા માટે જઈ રહ્યા છે. તો તમે વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો. તો કુંભના મેળામાં ભાઈ હેલિકોપ્ટર પણ ફરે છે, જોઈ શકો છો તમે વિડીયોમાં. અહીંયા ફોરેનથી જાય છે આ ગાડીમાં. અત્યારે ફોરેનર પણ છે ભાઈ અહીંયા.
તો અત્યારે આપણે ડમરૂ દ્વાર પહોંચી ગયા છે અને અહીંયાથી આપણે એન્ટ્રી કરશું એટલે સીધું ગંગા સ્નાન કરવા માટે. તો અત્યારે આપણે પહોંચી ગયા છે બરાબર. આપણે અત્યારે પુલ ઉપર અને ત્યાં પબ્લિક બધી પાછળ દેખાય છે, ત્યાં સ્નાન કરે છે. તો આપણે હજી ત્યાં સુધી જવાનું છે ભાઈ. અહીંયા તો ગાડીને એવું તો નથી જવા દેતા. જોકે આપણી ગાડીની તો પરમિશન હતી, પણ અત્યારે અમારી જોડે પબ્લિક થોડીક વધારે હતી, કારણ કે અહીંયા મહાસંત ને એમના જોડે હતા તો ગાડીમાં માં એવા નહોતા, એટલા માટે અમે ભાઈ ચાલતા જ આવ્યા છે. નદી તમે અત્યારે જોઈ શકો છો ભાઈ, આપણે પબ્લિક બધી આવે છે. એમ તકદીર મુજે લે ચાલી પ્રયાગરાજ કી નગરી મેં. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ભાઈ અહીંયાનો વ્યૂ આખો. હવે તમે અત્યારે અહીંયા ભીડ જોઈ શકો છો. આપણે ગંગા સ્નાન કરવા માટે આવી ગયા છે અહીંયા. તો મિત્રો અત્યારે અહીંયા બહુ ભીડ છે ભાઈ, તમે જોઈ શકો છો. ભાઈ આપણે અત્યારે ખાડાપુરો ઉભી ગયા છે, પછી ગંગા સ્નાન કરવાનું છે આપણે. ઘણી પબ્લિક આવે છે. જો તમે આ બધા પોરકીસ છે. અત્યારે ભાઈ અહીંયા ગંગા સ્નાન કરવાનું છે, તમે ભીડ પણ જોઈ શકો છો ભાઈ. આપણે અત્યારે હવે ગંગા સ્નાન કરવા માટે જઈએ છીએ, તો વિડીયો સ્કીપ ના કરતા જોજો. હવે અહીંયા ભાઈ ત્રણેય નદીનું આપણે મિલન થાય છે, તો ત્રિવેણી સંગમમાં આપણે ભાઈ સ્નાન કરશું. अभी आप जो कि देख सकते हैं यहाँ पर श्रद्धालु बड़े दूर दूर से आ रहे हैं और यहाँ पर गंगा स्नान कर रहे हैं, जो कि यहाँ 5 लाख से भी ज़्यादा की संख्या अभी इस वक्त दिख रही है। और महासंगम प्रयागराज है, हर हर गंगे। यहाँ पर बढ़ती चली जा रही है और यहाँ पर आज 10 लाख से भी ज़्यादा लोग यहाँ पर दर्शन करने के लिए आएंगे। ત્રિવેણી સંગમ છે બરાબર, નદીનો સમૂહ થાય છે ગંગા યમુના સરસ્વતી. ભાઈ આપણા પાપ ધોઈ નાખ્યા છે અહીંયા. ખબર નહીં હવે ધોવાના કે નહીં ધોવાના, આપણે તો એવું માનું કે પાપ ધોઈ નાખ્યા. 2025 થી હવે આપણે આપણી નવી જિંદગીની શરૂઆત કરશું. ભાઈ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો આપણે હવે ગંગામાં સ્નાન કરી લીધું અને હવે આપણે કુંભ મેળો પણ કરી લીધો છે અને હવે આપણે નીકળશું ડાયરેક્ટ ઘરે જવા માટે. અને જો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પાર્ટ 1 નો જો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, જોઈ લીધો. મન તો કોક વિડીયો ઉતારજો ભાઈ. દેખો ગાડી ભાઈ આખી પેક કરી દીધી, રોકી દીધી. તમારી ગાડી એક કરી લીધી ભાઈ, અમારી હાઈજેક થઈ ગઈ છે ગાડી. અમારી ગાડી હાઈજેક કરી લીધી છે ભાઈ. જો તમે વિડીયો ઉતારો તો. ઓ ભાઈ જવા દો ને, હવે જવાનું શું લેશો? માર નાખજે.